લડી લડી લાગુ દાદા તમને લડી લડી લાગુ દાદા તમને નારાયણ તમારા શારદા તમારા સમરણ કરીએ દેજો અમને સુર
આજે ભેરવાના નારે તમારા સમરણ કરી એ લડી લડી લાગુ તમને પણ આજ ભેરવાના નારે તમારા સમરણ કરી આજે સર્વે દેવોને તમારા સમરણ કરી એ લડી લડી લાગુ તમને આજ સર્વે દેવોને તમારા સમરણ કરી એ તમારા સમરણ કરી તમારા સમરણ કરી એ પાટ પધારો મારી પાટ પધારો મારા તાતણીયા ધરાવાળી પાટ પધારો મમડિયાની દેવી ભરેલ પાટ પધારો એ રાજપ્રાણી દેવી ભરેલ પાટ પધારો મારા પાટલીયા ધરાવાળી પાટ પધારો એ પાટ પધારો કીધું પાટ પધારો મારા માણેક વાળા વાળી પાટ પધારો મારા ચોકવાળા પીર પાટ પધારો ભગવાન મારા પાટ પધારો રામદેવજી મહારાજની જય પરબના પીરની જય માણેકવાળાના પીરની જય આ શ્રી ખોડિયાર માતની જય હરિયમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ હર જેના નવ ખંડમાં નેજા ફટકતા હોય બાપ હે માં ઈ માં છે કવિ લખે છે ને કે મોઢે બોલો માતા મને હાચક નાનપણ હાંભરે પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા બાપ હે માં કહેતા મુખ ઉગડે બાપ કહેતા મુખ બંધ થઈ જાય કારણ કે બાપ છે બપોરનો ચંદ્ર છે અને માં છે ઈ પૂનમ કેરી રાત છે બાપ હે એમાંય સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડનું પ્રખ્યાત જય રામદેવ રામા મંડળ ગામ માણેકવાડા આજ પવિત્ર અને પુણ્ય ચોકની અંદર માં પધારેલો હોય તો દરેક ભાવિ ભક્તોને દરેક પ્રેમી જનતાને દરેક નાના નાના ફૂલકાને અમારું જય રામદેવ રામા મંડળ ગામ માણેકવાડા જોવા માટે હાર્દિક ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હોય છે બાપ તેથી વિશેષ કે અવિરાજ સાઉન્ડના સથવારે આજ અમારું એવું સરસ મજાનું જય રામદેવ રામા મંડળ નિહાળવાનું હોય તેથી વિશેષ કેવી જગત જનની વિશ્વ જાણીમાં ખુડિયારને યાદ કરવી હોય કારણ કે જગાએ રામદેવ રામા મંડળના પડ બાંધવા માંડી પધારે તેથી કરી આ શુભ કાર્યની અંદર કોઈ વિઘ્ન ન આવે તો જેની માથે મારા માણેકવાડાના પીરની દિયા હોય જેની માથે મચરાડી મોગલની દિયા હોય જેની માથે ખમકારીમાં ખોડલની દિયા હોય એવા અમારા મંડળના કલાકાર જયુભાઈ વ્યાસને નમ્ર વિનંતી કરું કે આવો ભાઈ જગદંબામાં ખોડિયારને અરજી મૂકો અને માને અરજી મૂકો એટલે આવે 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 ને આવે એટલે જો બાપ કાટો કાટો સજા કરી દે મોરી માગડી અરે મારી કાટો કરી દે ગુના આવી ચતુરાઈથી ચિત્રેલ મારી ચાકડા અને આયલ તોરા બારણે બાંધ્યા ભાઈ પણ એમાં ઉણો કયુણો આજ જોડે હો અરે રે તું તો રંગ રે પુરદે
અરે દાદી કહે બગુડાની મોગા અરે દાદી કહે બગુડાની મોગલ બગુડાની મોગલ લેશે ના પણ ઓડાન 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 માટે આરતી ઉતારો માને આરતી ઉતારો ઓ જય 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 ઓડિયાર પુકારો જય 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 માં ઓડિયાર પુકારો આરતી ઉતારો માને આરતી ઉતારો વાહ બેહુલ વાહ મારો બાપલિયો અરે રાજ પરામા રાજ તમારા માટે લે ભાડી ગડધરાના ગોખે આયલ દર્શિકરાવાડે હો રાજ પરામા રાજ તમારા માટે લે ભાડી ગડધરાના ગોખે ખોડલ દર્શિકરાવાડે હે ખોડલ દર્શિકરાવાડે હો ખોડલ દર્શિકરાવાડે સિંહણ હાલી રે કાઢી નાગણ રે હાલી સિંહણ હાલી રે કાઢી નાગણ રે હાલી લાખાની જે જલ જોલ પાણી લહાલી હર લાખાની જે જલ જોલ્યો એ પાણી લહાલી મજડાને માડી પીવારે હાલી ઓડાર બાબી મજડાને માડી પીવારે હાલી લાખાની જે જલ જોલ પાણી લહાલી હર લાખાની જે જલ જોલ પાણી લહાલી ઓડાર પાવ એ મળિયા કશું પાતણ તું ધરયમાં
આરતી કોણ માની થાય તો દીવડા જગમગ જગમગ થાય આરતી કોણ માની થાય અરે આ સોમલવના તોરણ બતાવો જોકે ને જોકે હાથિયા બુલાવો કે દીવડા જગમગ જગમગ થાય આરતી કોણ માની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કોણ માની થાય આરતી કોણ માની થાય આરતી કોલાલ માની થાય ખોડિયાલ માં તરી જાય આજ 12 બીજના ધણી હિન્દુના હિન્દવાપીની જીવનલીલા કહેવાનો ભાવાર્થ કે જગદંબા માં ખોડિયાર બાતીકર ભેડિયા વાળી 9 લાખ લોબડિયાળી મામડિયા માજાની ખોડિયાર ઉપસ્થિત હોય બે હાથ ઊંચા કરી અને જગદંબા માં ખોડિયારની જય બોલવાની છે એટલે કાગવડના ધરામાં એમ થવું જોઈએ કે જય રામદેવ રામા મંડળ ગામ માણેકવાડા હરમીરી ઉસૈના પાત્ર રૂપી બિરાજમાન માં જગદંબા માં ખોડિયાર એમને યાદ કરવા હોય તો આવે 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 ને આવે કારણ કે માથી મોટું કોઈ ની જળ જળ જગદીશ કે સવ નમાવે શીશ આ તો અંબા આગળ હાલી બાપ હે ગુના નદી ઘુગવે ધર ડુંગરની ધાર તારા થાનો કે થારો થાર પાણી અને તાણે ખોડિયાર બાપ બે હાથ ઊંચા કરી અને સૌ ભાવિ ભક્તોને જય બોલવાની છે ક્યારે હાલ બોલ ખોડિયાર માધની માણેકવાડાના પીરની સત્સનાતન ધર્મની તો એવી વાત કરે ભેડિયા વાળી 9 લાખ લોબડિયાળીમાં ખોડિયારની હાજરી હોય તો જે કાંઈ મંડળના નીતિની મુજબ જગદંબામાં ખોડિયાર બાતીકર ભેડિયા વાળીને વધાવવાના છે આપણે ખાલી 201 રૂપિયો આપી 21 દિવલિયા લેવાના છે અહીંથી 21 દિવલિયા પૂરા થઈ જાય એટલે સરસ મજાનું જય રામદેવ રામા મંડળની શુભ શરૂઆત થઈ જાય વાલા તો જેમ બને એમ ઝડપ રાખજો અહીંથી બાતીકર ભેડિયા વાળી 9 લાખ લોબડિયાળી કરુણ કાટાણી મામડિયા માજાની ખોડિયારને વધાવવાના છે 201 રૂપિયા આપણી ખાલી 21 દિવલિયા લેવાના છે અહીંથી 21 દિવલિયા પૂરા થઈ જાય એટલે સરસ મજાને આગળ રામદેવજી મહારાજની જીવનલીલા શરૂ થઈ જાય તો કોણ ભાઈ એવું છે કે 201 રૂપિયા આપી જગદંબા માં ખોડિયારને હું વધાવું સુબાબ કદાચ આના પારે 101 રૂપિયો કે 201 રૂપિયા 501 રૂપિયો કરીને આપશો પલગડીની અંદર હવાયું કરીને નો આપે ને તો જગદંબા માં ખોડિયાર નો કહેવાય બાપ હે આ તો ચારણ સ્વરૂપ છે કહેવતની અંદર કવિ લખે છે ને કે સારણ ને ચક મગતની મુનિની ગણો આઠ દાઢી લાગે તો ઈ ચારણ બાપ હે ચતુરાઈથી છિંદરેડ તોડા ચાકડા અને બારણેથી બાંધા બાય એમાં કાક ઉનમ હોય તો તું રંગ તું હવે પુરજે મારવે છે બાપ હે ઈ જગદંબામાં ખોડિયાર ઈ બાટલીગર ભેડિયા વાળીને વધાવવાના છે આ જાણવા અને માણવા વાળો ડાયરો બેઠો હોય તો જાદુ કહેવાનું ન હોય અને તેથી વિશેષ કે અમારું જય રામદેવ રામા મંડળ ગામ માણેકવાડા જેના લિમિટથી રમે છે જેના લાભાર્થી રમે છે અવશ્ય માણેકવાડા ગામને આંગણે ભૂલા પડી જાઓ જ્યાં એક ગવલી ગાય માતાની ગૌશાળા હાલેલી હોય બાપ આજ એના સોરુને ભૂખા રાખી આપણા સોરુને દૂધ પાયા છે બાપ હે જે કાંઈ રકમ આવી છે જે કાંઈ ફંડફાળો આવી છે મંડળનો ખર્ચ કાઢતા તમામ રકમ રામદેવ ગૌશાળામાં વાપરવામાં આવશે તેથી કરી મન મૂકીને વર્ગતા રહેજો કોણ ભાઈ એવું છે કે 201 રૂપિયા આપી જગદંબામાં ખોડિયારને મુદ્દાવું છું કદાચ આય સુધી આવી ન કો તો અવશ્ય હાથ ઊંચો કરજો અમારા સભ્ય આવી તમારી સમક્ષ લીધા હે બાપ અને આજ સુરત જેવું સિટી હોય તો જાજુ કહેવાનું ન હોય બાપ હે અને એમાંય માં ખોડિયાર પ્રમાણ બાંદોદરી મામડિયા માજાની ખોડિયાર આજે અનોય બાપ હે કારણ કે સોરઠ કુળમાં દેવ સાપલ કાને ચાવજ ગરગરા સુણી સાદ યાવડ માતનાર વિરાજ પણ થંબી ગયા પછી અણમોલ હા હમતના માંડી એ દિવસ ક્યાં જાતા રિયા અને ખમકાર કરતી ખોડલીના પછર ગુણ ગાતા રિયા અણમોલ હા હમતના માંડી એ દિવસ ક્યાં જાતા રિયા સોડીએ સડીએ માત સોનલ કોડીએ રમતી હતી વરમાડ ફેંકી વેંગડી ગોપાલ ને પીરાણું કદાચ જો તમારી ઘરે વિધાતા નો આપે એવું નો આપે ને તો માણેકવાડા ગામમાં કોક પાણા પૂજા કહેવાય ઓ બા પૂજા કહેવાય ઓ બા
કદાચ 20 વર્ષે જો દૂધના તરત જેવો દીકરા નો આપે ને તો મારો માણેક વાડાનો પીર નો કહેવાય બાપ હે. અને એની જીવન લીલા આજ પવિત્ર અને પુણ્ય છોકની અંદર રમી રહ્યા હોય. કદાચ એના પારે 501 રૂપિયો આવી ગયા હોય તો પલ ઘડીની અંદર હવાયો કરીને નો આપે ને તો મારો ફૂલવાડીયો પીર નો કહેવાય. અને આપણે ખાલી 201 રૂપિયા 21 દીવડિયા માંગેલા છો ભાઈ. આજ એટલું ઓડિશ બેઠું હોય એવું નથી કે ભાઈઓને આવું બહેનોને અપાય. જે કાંઈ 12 વીજનો ધણી અપાવે, હિન્દુનો હિન્દુઓ પીર અપાવે, તમારી કુળદેવી અવશ્ય તમારા ઈષ્ટદેવો અપાવે. અરે આ તો ઈ જગદંબા માં ખોડિયારી બાદગર ભેડિયા વાળી, કારણ કે યુગતા સૂરજને પણ થંભી જાવું પડ્યું છે બાપ હે. આવડ તારી યાણ લાજાડું કોઈ લોપે ની, પછી ભરે ની ભાણ ડગલું કરવી કાચ ઉપર આવો તો બાપ હે. સિદ્ધમાં રોકી મને સુમરે, આજ મને હાલવા નો દે હમીર, વીરા નવગણ બેન જાહલની કરજે વાર બાપ હે. જ્યારે સિંધની માલિપા બેન જાહલને સુમરો કેદ કરી દે, ત્યારે 9 હોરઠનો ધણી રા નવગણ, જ્યારે 9 લાખ ઘોડા લઈ આય વરુડેના નેહડે આવે, શું લખે કવિદાન. 9 લાખ ઘોડે આવ્યો નવગણ સબળ ચારણ પોછિયા, વિનવે છે વરુડી આઈને જગદંબા કરો ને સહાય, કરવી છે બેન જાહલની વાર બાવે. તો બીજા પણ 201 રૂપિયા આવે છે, બીજા પણ 201 રૂપિયા આવે છે. કેમ કે આજ સુરત જેવું સિટી હોય તો જાજુ કહેવાનું ન વાલા, કારણ કે એટલું આ જાણવા અને માણવા વાળો ડાયરો બેઠો હોય, વારે વારે કહેવાનું ન હોય. જે કાંઈ રકમ આવી છે, જે કાંઈ ફંડ ફાળો આવી છે, જે કાંઈ તમે ફૂલની તો દીવડિયા શરૂ છે, કદાચ અહીં સુધી આવી ન શકો તો હાથ ઊંચો કરજો. અવશ્ય અમારા સભ્ય આવી તમારી સમક્ષ લઈ જાય. અને તેથી વિશેષ ગાયથી 101 રૂપિયા આપી એવી ભગવતી મઢડા વાળી હોનરની ફરમાઈશ છે. કારણ કે મઢડા ભૂમિની અંદર ભૂલા પડી જાય છે ને ખબર છે મઢડાની સુપ્રીટ કહેવાય બાપ હે. સોનલી સોનલ સે કવિ લખે છે ને કે ધન સે મઢડાની ધરતી, ધન સે અમીર બાપ, જ્યાં ભીડલી થઈને રમતી આંગણ સોનલ જેવી બાળ બાપ હે. પશુ ઘરેના પાળવા વળતો ગીર વિસ્તાર, હરા કડિયાથી આય હોનબાઈ મઢડા આયો અવતાર બાપ હે. જાગતી જોતું મઢડા ટીંબે આય યુપી પરભાત, લાખા સિર લોબડી યાળી, ભજાત અને ભેડિયા વાળી બાપ હે. ખિસ જેની ખટકેની અને રુદીએ મીઠી રીત, આ તો મઢડા વાડી માતની આવી હરમળ હોનલ બીજ બાપ હે. કારણ કે ઉઠી અમર મે કચ્છ કમર મે તું જમર મે ચારણી,